હા આજે પ્રસાદ ના લેવી? અરે પણ શું કરે તું? જુઓ, આજ પછી હું તમને ક્યારેય પ્રસાદ આપવા નહીં આવું. અરે પણ કેમ? શું કામ? શું થયું? શું નથી થયું ને એ પૂછો. એટલે કોઈ કઈ કીધું તને? હે? કહ્યું ને તમને. અરે પણ બોલ ને, શું થયું? મારે કાંઈ નથી કહેવું, મને જવા દો ને. જો. અત્યાર સુધી મેં તમને પ્રસાદ આપ્યો ને, હવે મારે તમને પ્રસાદ પણ નથી આપવો ને કોઈ બીજી વાત પણ નથી અરે કરવી. પણ આટલી બધી ગભરાયેલી કાં લાગે છે? શું થયું કઈ કહીશ મને? કોઈએ કઈ કીધું તને? હે? તમારી દીકરી નેહા મારા ઘરે આવી હતી. નેહા? હા, શું કીધું એણે? આવીને મને કહ્યું કે આંટી, તમે અને મારા પપ્પા વર્ષો જૂના મિત્રો છો, સાથે ભણ્યા છો, બાળપણમાં સાથે રહ્યા છો, એકબીજાને સારી રીતે ઓળખો છો. અને મેં ખુશ મિજાજમાં બધી વાત જણાવી કે હા તારા પપ્પાને આ ગમતું, આ ન ગમતું, આ કરતા તે કરતા. પછી એને જે વાત કરીને ત્યારથી મારું મન ઉઠી ગયું છે કે એક મિનિટ. વાત કરી એટલે એવું તેણે શું કહી દીધું તને કે તું આમ મારાથી પ્રસાદ આપવાની ના પાડે છે, વાત કરવાની ના પાડે છે? શું કીધું? બોલતો. વાત એમ છે કે તમારી દીકરીએ એવું કહ્યું કે મારા મમ્મીના ગયા બાદ મારા પપ્પા એકલા છે, તમે પણ તમારા જીવનમાં એકલા છો, તો તમે બંને એકબીજાના સાથીદાર બની જાઓ અને બંને સાથે જીવન વિતાવો. મેં ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી કે આ વાત મારા માટે શક્ય નથી. અરે હાવ ગાંડી છે, ગધેડી છે, પાગલ છે કઈ? આ રીતે કઈ વાત કરાતી હોય? એને છે કીધું એ, પણ મને એક વિચાર આવ્યો તું કે ઉપાધિ કરમાં, હું એને છે ને મારી રીતે સમજાવી દઈશ. આ બધી વાત કે થોડી કરવાની હોય. તમે ભલે સમજાવતા પણ મને એટલી ખબર પડે છે કે આમાં બદનામી મારી જ થશે. અરે પણ શું કામ બદનામી થાય? આપણે ક્યાં લગ્ન કરવા છે? હા જો આપણે આ જે રીતે હાલે છે ને એમને માલવા દે. હા તને તો ખબર છે ને કે જ્યાં તારા હાથની પ્રસાદી નથી ખાતો ને ત્યાં સુધી હવે મને મજા નથી આવતી. ટેવ પડી ગઈ છે મને તારી. પણ એ હવે ટેવ સુધારવી પડશે. જો આજે તો તમારી દીકરીએ કહ્યું કાલે વહુ આવશે, દીકરો આવશે અને પછી બધા એક પછી એક મારી પાછળ પડી રહેશે ને તો મને નહીં પોસાય. અને મેં નક્કી કરી લીધું છે કે હવે પછી હું તમને નહીં મળું કે નહીં પ્રસાદ આપવા આવું. એવું કાંઈ નહીં થાય. હું ઘરે જઈને મારી દીકરીને સમજાવી દઈશ. બીજી વાર એ તારી સાથે આવી વાત નહીં કરે. અને આમ પણ હા આપણે આ જે રોજનું હાલે છે ને એમને માલવા દે. હું જો થોડી વાર આપણે મળીએ છીએ, વાતો ચીતો કરીએ છીએ, હકદકની વાતો કરીએ છીએ, તો તને તો ખબર છે આપણા મન હળવા થાય છે. આમ આપણે બીજી તો કોઈ લાલચ કે આશા છે નહીં, તો હાલવા દે ને એમના. બરાબર છે, બીજી કોઈ લાલચ કે કોઈ આશા નથી, પણ તમારી દીકરી એ તો મારા મન અને મગજમાં અરે હા પાગલ છે. આ વાત ઘુસાડી દીધી છે કે બસ હવે આ વસ્તુ નહીં. 100 વાતની એક વાત, તમારે તમારી દીકરીને જે કહેવું હોય ને એ કહેજો, પણ આ જે બન્યું છે ને એ ખોટું છે. અરે એ છોકર બુદ્ધિ છે, આ એની વાતને તું એટલી બધી મગજ ઉપર કાં લે છે? સમજાવી દઈશું એને ઘરે જઈને. આ બીજી વાર તારી પાસે એ બધી વાત લઈને નહીં આવે. સારું, અત્યારે હું જાઉં છું. અરે પણ સાંભળ તો ખરી.